સુરત કલેક્ટર કચેરી ખાતે આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈને પ્રી મોન્સૂન પ્રિપરેશન અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓના આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં સુરત શહેરના 6 તાલુકાઓ તથા જિલ્લાના 11 તાલુકાઓ માટે નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને લાયઝન અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આગામી ચોમાસાની સિઝનને ધ્યાને લઈને નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન પ્રિપેરનેસ અને આપત્તિ વ્યવસ્થાપનની મીટિંગ કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી. આગામી ચોમાસુ સિઝનમાં સુરત શહેર જિલ્લામાં ભારે વરસાદ, પૂર, વોટર લોગિંગ અને વાવાઝોડાને કારણે ઊભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેની તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ કરવા અને તમામ વિભાગ દ્વારા કરવા થતી પ્રી મોન્સૂન કામગીરીની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચોમાસાની ઋતુને ધ્યાને લઈને સુરત શહેરના 6 તાલુકાઓ તથા જિલ્લાના 11 તાલુકાઓ માટે નાયબ કલેક્ટર તથા તેમની સમકક્ષ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુક્તિ કરીને કામગીરીની સોંપણી કરવામાં આવી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરે જિલ્લામાં વરસાદી પાણીને અવરોધરૂપ કોઈ પણ દબાણ હોય તો તત્કાલ તોડી પાડવાની સૂચના આપી હતી. ખાસ કરીને નવા બનેલા હાઈવેની આસપાસના પાણી નિકાલ માટેના કન્વર્ટર ચેક કરીને સાફ સફાઈ કરવાનો આદેશ પણ આપ્યો હતો. ચોમાસા દરમિયાન તમામ લાઇન ડિપાર્ટમેન્ટને રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા, શહેર અને જિલ્લામાં જે વિસ્તારોમાં પાણી ભરાવાના પૂર, ખાડીપૂરના પ્રશ્નો ઉદ્ભવે છે તે સમસ્યાનો ઉકેલ લાવવા ત્યાં જરૂરી કામગીરી કરવા, ચોમાસા દરમિયાન જિલ્લામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા, પીવાના પાણીની વ્યવસ્થા તથા ક્લોરિનેશન, ડ્રેનેજ, કાંસ, ગટર, કેનાલ, બોગદા સાફ કરાવવા અને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.